ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમના પીઆઈ મકવાણા નાઓને બાતમી મળેલ કે અમુક ઇસમો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ઉપર સેક્સ્યુઅલ પાવર વધારવાની આયુર્વેદિક દવાઓ વહેંચવાના નામે કોલ સેન્ટર ચલાવે છે અને પછી નાગરિકોને ધાક ધમકી આપી પોલીસ તરીકેની ખોટી ઓળખ આપી અને પૈસાઓ પડાવે છે. આ માહિતીના આધારે ટેકનિકલ વર્કઆઉટ તેમની ટીમના પીઆઈ સરિયા અને એ લોકોએ વર્કઆઉટ કરતા માલુમ પડેલ કે અમદાવાદના વસ્ત્રાલ ખાતે ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજાવત નામનો ઈસમ પોતાની સાથે 15 લોકોનું એક આખું કોલ સેન્ટર ચલાવતો હતો. ગુનાની હકીકત એ રીતે હતી કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં સેક્સ્યુઅલ પાવર વધારવા માટેની આયુર્વેદિક દવાઓની લોભામણી જાહેરાતો આ લોકો સતત કરતા હતા. રોજના જાહેરાત પાછળ 30,000 થી 50,000 રૂપિયા આ લોકો ફેસબુક ઇન્સ્ટાગ્રામને કરતા હતા, જેથી મહત્તમ લોકો સુધી એમની એડવર્ટાઇઝ પહોંચે. એડવર્ટાઇઝ ઉપર ક્લિક કરતા એક ફોર્મ ભરાવવામાં આવતું હતું. ફોર્મ ભર્યા બાદ આ કોલ સેન્ટરમાંથી અલગ અલગ કોલરો ડૉક્ટર બની અને નાગરિકને કોલ કરતા હતા અને વોટ્સઅપથી વાત કરતા હતા અને નાગરિકને અલગ અલગ દવાઓ સજેસ્ટ કરી એ દવાઓ કુરિયર અને પોસ્ટના માધ્યમથી નાગરિકના ઘરે કેશ ઓન ડિલિવરી તરીકે મોકલી આપતા હતા. જો આ નાગરિક દવા ન સ્વીકારે અથવા તો એડ્રેસ ખોટું હોય તો ફરીથી નાગરિકોને નકલી પોલીસ બની અથવા તો ડૉક્ટર બની અને ધાક ધમકી આપતા હતા અને તમારા વિરુદ્ધમાં તમારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં એફસીને ફરિયાદ કરી છે એ રીતે ધમકાવી 2,000 થી 1 લાખ રૂપિયા સુધીનો ફ્રોડ દરેક નાગરિક પાસે કરતા હતા. નાગરિકે દવા સ્વીકારી લીધી હોય તો દવા સ્વીકારી લીધાના અઠવાડિયા પછી ઉત્તર પ્રદેશના ઇટાવા ખાતેથી મુખ્ય આરોપી ધીરેન્દ્ર રાજાવત જે છે એનો ભાઈ દેવેન્દ્ર સુરેન્દ્રસિંહ રાજાવત, જે મૂળ બિધુના ઓરૈયા ઉત્તર પ્રદેશનો વતની છે, એ ત્યાંથી પોતે અને પોતાના માણસો મારફતે કોલ કરાવતો. જે જિલ્લાનો નાગરિક હોય, જે રાજ્યનો નાગરિક હોય એ જિલ્લાના એસપી બનીને ફોન કરતા હતા કે તમે આ પ્રતિબંધિત દવા ખરીદી છે, આ દવામાં તમારી સામે કાનૂની કાર્યવાહી થઈ શકે, સેટલમેન્ટ કરવું હોય તો 2,000 થી 1 લાખ રૂપિયા સુધીની જે રીતે સેટલમેન્ટ થાય એ રીતે ધાક ધમકી આપી અને પૈસા ઉઘરાવતા હતા. આમાં કોલ સેન્ટર ધરાવતી ગેંગ બે રીતે એક્સટોર્શનની કામગીરી કરતી હતી અને ટેકનોલોજીનો દુરુપયોગ કરતી હતી. આ ઉપરાંત જણાવવાનું કે જે દવાઓ બજારમાં 80 થી 100 રૂપિયાની મળે છે એ દવાઓ આ નાગરિકોને 2,000 થી 3,000 રૂપિયામાં વહેંચતી પણ હોવાનું ધ્યાન પર આવેલ છે. આ ગેંગનો મુખ્ય સૂત્રધાર ધીરેન્દ્ર પ્રતાપસિંહ રાજાવત, આર્યન રાજેન્દ્રભાઈ રાવલ, અનિરુદ્ધ ભદૌરિયા, સુમિત દિવાકર, દેવ પ્રતાપસિંહ ભદૌરિયા, દેવેન્દ્રસિંહ રાજાવત અને પ્રિયા કુર્મી જે કોલ સેન્ટરના મેનેજર તરીકે અને ડેટાબેઝ મેનેજમેન્ટનું કામ કરતી હતી, આમાં લોકોની ધરપકડ કરવામાં આવી છે. કોલ સેન્ટર પરથી સાયબર સેન્ટર ઓફ એક્સિલન્સની ટીમને 44 મોબાઈલ ફોન, 23 કમ્પ્યુટર અને સીપીયુ, 2 લેપટોપ, એક મોટું મોનિટર, કોલર આઈડી ફોન 3, પેનડ્રાઈવ 3 અને 14 બેંકની કિટો પ્રાપ્ત થઈ છે. આ બેંકની કિટો મારફતે નાગરિકોના પૈસા મૂળ ખાતાઓમાં અથવા તો ખોટી ઊભી કરેલી પેઢીના ખાતામાં નખાવતા હતા. આશરે ભારતમાંથી 4,000 થી 5,000 નાગરિકોને ભોગ બનાવેલા છે. એમના કમ્પ્યુટરથી મળેલા ડેટાનું એનાલિસિસ કરતા 5 કરોડ જેવી માતબર રકમ આ આરોપીઓ ચીટિંગ અને ધાક ધમકીથી કમાયેલા હોવાનું ધ્યાન પર આવેલ છે, જેમાં 1,000 થી વધારે નાગરિકો ગુજરાતના હોવાનું ડેટાબેઝ પરથી જણાય આવે છે.